નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ ગુજરાતના ખાસ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર, ખેડૂત હિતની સરકાર, શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપતી સરકાર, આ અને આવા અનેક ઉમદા બિરુદથી રાજ્ય સરકાર સન્માનિત છે, જેમાંનું એક મહત્વનું વિશેષણ એટલે ટેકનોલોજી પ્રેમી સરકારનું છે। એક એવી સરકાર કે જે બદલાતા સમયમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે। ડિજિટલ ક્રાંતિનો એક નવો યુગ લાવી રાજ્યમાં ઉન્નતિના માર્ગ વધુ મોકળા કરી રહી છે। ડિજિટલ ગુજરાત, શું તમે ક્યારે વિચાર્યું હતું કે સરકારી યોજનાઓના ફોર્મ ઘરે બેઠા પણ ભરી શકાશે? લાઈનોમાં ઊભા રહ્યા વિના પણ સરકારી કાર્યો પૂર્ણ થશે। કોલેજના ફોર્મ અને ફીઝ ઓનલાઈન થશે। સરકાર પણ વિદ્યાર્થીઓને ટેકનોલોજી સભર બનાવવા ટેબ્લેટ આપશે। ગ્રામ્ય ક્ષેત્રે પણ ઇન્ટરનેટની સુવિધાઓ સરળતાથી મળશે। આ અને આનાથી બીજું ઘણું વિશેષ, જેની કદાચ આપણે કલ્પના પણ નહોતી કરી, તે તમામ સુવિધાઓ હવે હાથની આંગળીઓ પર મળી રહે છે। સમય બદલાયો છે અને સમય સાથે અદ્યતન બનેલી રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં એક ડિજિટલ લહેર ઊભી કરી છે। તો ચાલો 20 વર્ષ વિશ્વાસ સાથે વિકાસની આ પ્રણાલીમાં ડિજિટલ ક્રાંતિ ભણી પર પણ એક નજર કરીએ। હાલ ડિજિટલ યુગમાં ટેકનોલોજી સભર જીવનશૈલી સામાન્ય બાબત બની ગઈ છે। આંગળીઓના ટેરવે સમગ્ર વિશ્વના કોયડાઓ ઉકેલાઈ રહ્યા છે। રાજ્યનો યુવાન વિશ્વ સાથે પગલાં માંડી રહ્યો છે। શહેર હોય કે ગ્રામ્ય સીમાઓ ઓળંગીને સુવિધાઓ વિદ્યાર્થીઓને ડિજિટલ ક્ષેત્રે સદ્ધર બનાવી રહી છે। આ બધું જ શક્ય બન્યું છે ગુજરાત સરકારના નમો ટેબ્લેટ પ્રોજેક્ટ થકી। તો ચાલો રાજ્ય સરકારની યશ કલગીમાં વધારો કરતા આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓને થયેલા ફાયદા અંગે જાણીએ। કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશતાની સાથે હાથમાં ટેબ્લેટની ભેટ। કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યની તાકાત તે દેશના યુવાનો હોય છે। જો યુવાનો જ્ઞાનસભર હશે તો પ્રગતિ ચોક્કસથી સધાશે। આ વિચારધારાને અનુસરીને રાજ્ય સરકારે એક મહત્વના નિર્ણય પર મહોર લગાવી છે, જેનું નામ છે નમો ઈ ટેબ્લેટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયાની પરિકલ્પનાને સાકાર કરતું નવું ડિજિટલ ગુજરાત છે, જે આધુનિકીકરણના સ્વપ્નને સાકાર કરતો નમો ઈ ટેબ્લેટ અને વાઈફાઈથી સુવિધાયુક્ત કોલેજ કેમ્પસ પ્રોજેક્ટ કાર્યરત છે। ગુજરાતનું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયાના ટોકન પર આધુનિક જમાનાને અનુરૂપ નમો ઈ ટેબ્લેટ એટલે કે ન્યૂ એવેન્યુ ઓફ મોડર્ન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટ આપે છે, જેના માધ્યમથી રાજ્યનો વિદ્યાર્થી કોઈ પણ સ્થળ કે સમયના અવરોધ વિના જ્ઞાનની ગંગા ખૂબ જ ટેબ્લેટનો ખાસો એવો ઉપયોગ કરી શકાય છે, જેમ કે ઈ લર્નિંગ તરીકે પણ એનો ઉપયોગ થાય છે। જેની જોડે ના હોય, જેમની જોડે ફોનની સગવડ ના હોય, એ પણ એનો ઉપયોગ કરી શકે છે। એમની જોડે જેને ઓનલાઈન રિઝલ્ટ ચેક કરવું હોય, બીજી કોઈ સાઇટ ઓપન કરવી હોય, એ પણ કરી શકે છે અને અભ્યાસ કરી શકે છે ઓનલાઈન। સસ્તી પ્રાઇસમાં જે ટેબ્લેટ આપવામાં છે એમાં આધુનિક ટેકનોલોજી રીતે સારી રીતે ઉપયોગ થઈ શકે છે। તેમાં આપને અલગથી એક નમો ઈ ટેબની એપ્લિકેશન પણ આપવામાં આવે છે, જેમાં તમે ઇંગ્લિશ પણ શીખી શકો છો, એના આધારે તમે જોબની પણ અપ્લાય પણ કરી શકો છો। એના આધારે બધું શીખી શકો છો। અભ્યાસક્રમમાં તમે જો ક્લાસમાં તમે ન શીખી શક્યા તો તમે યુટ્યુબમાં વિડીયો જોઈને પણ તમે શીખી શકો છો। આ ટેબ્લેટ આપવામાં આવ્યું છે એ ઘણી રીતે ફાયદાકારક છે। તેમાં એક ઈ નમો કરીને એક એપ આપવામાં આવી છે। તેમાં રોજગારીલક્ષી જે હોય ને, જે જોબ આપણને કેવી રીતે મળે છે, કેવી રીતે જોબ પર જે એમાં ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવાના, એ બધું એમાં આપેલું છે અંદર। અભ્યાસક્રમમાં જેમ કે યુટ્યુબ પર જોઈ શકાય છે ઘણી બધી, જેમ કોઈ પણ સબ્જેક્ટમાં કંઈ પણ ડિફિકલ્ટી હોય તો એ યુટ્યુબ પર જોઈ શકાય છે એમાં। અને બીજી પણ જે એપ આપી છે એમાં સરળતાથી એનો આન્સર પણ મેળવી શકાય। ઘરમાં જેમ કે નાનો ભાઈ છે તો એને ભણવામાં કંઈ પણ મદદ જોઈએ તો એમાં એક એપ આવે છે, એ એપથી એને મદદ કરી શકાય। આ ટેબ્લેટ માટે તૈયાર કરવામાં આવી છે ખાસ નવી એપ, જેમાં છે ઉપયોગી વેબસાઇટ, વ્યાખ્યાનના વિડીયો, ઓનલાઈન કોર્સની માહિતી, ઓપન સોર્સ સોફ્ટવેર, સરકારી નોકરીઓ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપની ડિટેલ છે। આ ટેબ્લેટ સાથે હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળી રહે તે માટે 222 સરકારી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજીસ યુનિવર્સિટીઝને 100 MBPSની વાઈફાઈ સુવિધાઓથી સજ્જ કરાવી છે।
this tablet provides us many informations, and one of the app I show in this tablet, that is Namo app, and which provides me some updated informations, which takes me updated with the current situation of India. और बहुत सारे ऐसे घर होते हैं जहाँ पर हम लोग नहीं अफोर्ड कर पाते कोई भी मोबाइल फ़ोन्स या टैबलेट्स और कुछ भी, तो गुजरात सरकार इस टैबलेट को बहुत कम कीमत में 1000 रुपीज़ पे, विच इज़ नथिंग, मतलब जस्ट नियर टू बी नथिंग, तो वो प्रोवाइड कर रहे हैं जिससे कि हर बच्चे को ये चीज़ मिल सके. द यूथ शुड बी अपडेटेड बिकॉज इट વિલ બિલ્ડ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. મોદી સરકારે જે ટેબ્લેટની યોજના કરી છે તેનાથી સ્ટુડન્ટ્સને ઘણો ફાયદો થઈ રહ્યો છે. જેમ કે કોઈ સ્ટુડન્ટ્સને નીટ, ગુજકેટ જેવી ઓનલાઈન મેડિકલની એક્ઝામ આપવી હોય તો એનાથી ઘણો ફાયદો થાય છે. જેમ કે તેની માટે વેદાંતુ ઓનલાઈન લાઈવ ક્લાસીસની એપ છે, બાયજૂસ ધ લર્નિંગ એપ, એજ્યુસફર એવી એપોનો ઘણો ફાયદો થાય છે. કારણ કે જે નીટની મેડિકલ એક્ઝામની જે પરીક્ષા હોય છે એના માટે આમાં ટેબ્લેટમાં લાઈવ ક્લાસીસ સારી રીતે આપણે જોઈ શકીએ છીએ. અને એનો મોટો ફાયદો તો એ છે કે આપણે ફોનમાં જોઈએ તો એની સ્ક્રીન નાની પડે છે, અને ટેબ્લેટમાં એની સ્ક્રીન આમ મોટી, અને તમે લાઈવ ક્લાસ જુઓ તો આમ થોડું તમને વધારે સમજણ પડે છે. તો એના ટેબ્લેટનો એ મોટો ફાયદો છે. વિકાસ એટલે પાયાની સુવિધાઓથી સરભર કરાવવું. વિકાસ એટલે છેવાડાના માનવીને સરકારના લાભો સરળતાથી મળી શકે તેવી સુવિધાઓથી પરિપૂર્ણ કરવા. વિકાસ એટલે રાજ્યના યુવાનોને પગભર, સશક્ત, શિક્ષિત કરી વિશ્વની સાથે સમકક્ષ કરવા. આ અને આવા અનેક લાભો આપી રાજ્યની જનતાને સુખાકારીની અનુભૂતિ કરાવતી રાજ્ય સરકારે વધુ એક ઉત્તમ કાર્ય કરી રાજ્યના વિદ્યાર્થીના હાથમાં વિશ્વ પકડાવી દીધું છે. આ યોજના એટલે નમો ઈ-ટેબ્લેટ પ્રોજેક્ટ. શિક્ષણ ક્ષેત્રે આ એક ક્રાંતિ કહી શકાય, જેના થકી હવે વિદ્યાર્થીઓનો સમય બચે છે અને સાથે માહિતીનો અખૂટ ભંડાર પણ મળે છે. ગુજરાત સરકાર હંમેશા સ્વાસ્થ્ય, શિક્ષણ અને સલામતીને ધ્યાને રાખીને પ્રગતિ સાધી રહી છે, જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પણ એક મહત્વનું ડિજિટલ બદલાવ છે. ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલા સુપરવિઝન માટેનો સ્ટાફ મળી કુલ 2.5 લાખ કર્મચારીઓ કાર્યરત છે, જે રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના આશરે 51% જેટલા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ સમગ્ર દેશમાં જે કેન્દ્ર સરકારનું એનડીઆર પ્રોગ્રામ છે એને અનુરૂપ બનેલું પહેલું કેન્દ્ર છે. આ લેવલ પર ડેટા કલેક્શન કદાચ સમગ્ર વિશ્વમાં પણ નહીં થતું હોય. આપણી પાસે અત્યારે આશરે 1200 કરોડ ડેટા સેટ્સ છે, જે અમારા અલગ અલગ ઇનિશિયેટિવ જેમ કે ઓનલાઈન શિક્ષકો અને વિદ્યાર્થીઓની રિયલ ટાઈમ હાજરી, પીએટી એટલે કે સામયિક કસોટી, સત્રાંત અને વર્ષાંત પરીક્ષાઓ બાળકોની, અને એમાં પણ ખાસ કરીને દરેક બાળકના પ્રશ્ન વાઇઝ, લર્નિંગ આઉટકમ વાઇઝ, અચીવમેન્ટ્સ અને એમને ક્યાં રેમિડિયલ વર્કની જરૂરિયાત છે એને આઈડેન્ટિફાઈ કરી, એની ખામીઓ શોધી, એમની લર્નિંગ પેટર્ન પર રિસર્ચ કરી અને એમને મહત્તમ ફાયદો થાય. અમારા શિક્ષકોની તાલીમ એ પ્રમાણે ડિઝાઇન થાય. અમારા શિક્ષકો એમને જરૂરી રેમિડિયેશન પૂરું પાડીને એમના લર્નિંગ આઉટકમમાં વધારો કરી શકે એવા તમામ પ્રકારના ઇનિશિયેટિવ આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી કરવામાં આવે છે. ખાસ કરીને કોવિડના સમયમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ સાબિત થયેલું. વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી આપણે લગભગ 25 કરોડ કરતાં વધારે ઓનલાઈન ક્લાસીસનું આપણા વિદ્યાર્થીઓ માટે આયોજન કરેલું, જે માઇક્રોસોફ્ટ ટીમ્સના ઉપયોગમાં વિશ્વમાં દેશોની સામે આપણું રાજ્ય સમગ્ર વિશ્વમાં અગ્રણી સ્થાને છે. ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ થ્રુ પણ અહીંયાથી પ્રસારણ કરવામાં આવેલું, 13 જેટલી ન્યૂઝ ચેનલો પર પ્રસારણ કરવામાં આવેલું શૈક્ષણિક કન્ટેન્ટનું, અને આ બધા શૈક્ષણિક કન્ટેન્ટનું નિર્માણ આપણા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કરવામાં આવ્યું. સમગ્ર દેશની અંદર ખાસ કરીને એક દીક્ષા નામનું જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું પોર્ટલ છે, આપણી તમામ ટેક્સ્ટબુકને આપણે QR કોડવાળી કરવાથી છેલ્લા 2 વર્ષથી સમગ્ર દેશમાં
ગુજરાત દીક્ષાના ઉપયોગમાં પ્રથમ સ્થાને છે. આપણા કરતાં અનેક ગણી મોટી એજ્યુકેશન સિસ્ટમ મહારાષ્ટ્ર, કર્ણાટકા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, CBSE એમની હોવા છતાં પણ એમના કરતાં આપણા બાળકો, આપણા શિક્ષકો અને આપણા શિક્ષણ વિભાગને લીધે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી આપણે દેશમાં મોખરે રહ્યા છીએ. આ તમામ કર્મચારીઓના અસરકારક મોનિટરિંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનિટરિંગ અને સુધારણા માટે ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરાઈ છે. શિક્ષણ ક્ષેત્રે આ પ્રમાણેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવતું પ્રથમ રાજ્ય બન્યું છે, જે આજે શિક્ષણની સફળતાનો ગ્રાફ ઊંચો લાવવાનું માધ્યમ બની રહ્યું છે. ગુજરાત રાજ્યને દેશનું વિકાસ મોડેલ એમ જ નથી કહેવાતું. આ એક એવું રાજ્ય છે કે જે દરેક ક્ષેત્રે પ્રગતિના પંથે છે, જે પ્રજાની મુશ્કેલીઓ પર પૂર્ણ વિરામ મૂકી સુવિધાઓનો ધોધ વહેતો કરે છે. ડિજિટલ ક્રાંતિ પણ તેમનો જ એક બદલાવ છે, જે શહેરી સીમા ઓળંગી ગ્રામ્ય જીવનને પણ સમૃદ્ધ કરી રહી છે. ગુજરાત સરકાર પ્રજાની ઉન્નતિ માટે સતત કાર્યશીલ સરકાર, અગવડતાને અવસરમાં પરિણમતી સરકાર, જ્યાં માનવી ત્યાં સુવિધાનો મંત્ર ચરિતાર્થ કરતી સરકાર, રાજ્યમાં નીત નવી સવલતોની લાણી કરતી સરકાર. તેમાંની જ એક યોજના એટલે સેવા સેતુ અને ઈ સેવા સેતુ યોજના, જે હાલ ગ્રામ્ય નાગરિકોની પ્રગતિનો સેતુ સાબિત થઈ રહી છે. ગ્રામ્ય નાગરિકોની પ્રગતિનો એવો સેતુ જે ગ્રામ્ય જીવનમાં સુખાકારીના નવા માર્ગો ખોલી રહી છે. એક સમય હતો જ્યારે ગ્રામીણ જીવન મુશ્કેલ હતું. સરકારી કાર્યો માટે શહેરી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે નહીં. હવે સમય બદલાયો છે, કારણ કે રાજ્યમાં ડિજિટલ ક્રાંતિનો યુગ આણ્યો છે. હવે ગામડાના નાગરિકોને તાલુકા પંચાયતમાંથી જ સરકારી સેવાઓ સરળતાથી મળી રહે છે. આ સેવા, આ ડિજિટલ ક્રાંતિ, આ યોજનાનું નામ એટલે ગ્રામીણ નાગરિકોને કાર્યોમાં સુલભતા આપતી સેવા સેતુ યોજના. હું બમરોલી ગામથી આવું છું અને જનસેવા કેન્દ્રમાં છોકરાના આધાર કાર્ડને એના માટે આવ્યો છું. ડિજિટલ લીધે ઘણા ફાયદા થયા છે. પહેલાં જે આપણે ડિજિટલ નહીં હતું ત્યારે ધક્કા ખાવા પડતા હતા, સમય બગડતો હતો ને રજા પાડીને આવવું પડતું હતું. ડિજિટલ લીધે આજે કામ બધું ઇઝી થઈ ગયું છે અને ફટાફટ થઈ ગયું છે ને અહીંના સ્ટાફ પણ કોઓપરેટ કરે છે કે ભાઈ આપણું કામ ઇઝી હોય તો તરત સપોર્ટ કરીને આપણને આપી દે છે. એટલે સમયનો બચાવ, પેટ્રોલનો બચાવ અને ઘણું બધું બચત થયું છે ડિજિટલના લીધે. બસ સરકારનો આભાર માનીએ છીએ કે આવું નવું આગળ ને આગળ ડિજિટલ કરતા રહીએ, સમયને સંજોગો સાથે ચાલતા રહીએ અને લોકોનો સમયનો બચાવ થાય, પૈસાનો બચાવ થાય અને આપણી ઇકોનોમીમાં બી એના બેનિફિટ મળે. એના માટે સારું જ છે. કે ભાઈ ઘણી મુશ્કેલી પડતી હતી, આવવા જવાનો સમય બગડતો હતો, અહીંયા આવીને એક પેપર નહીં મળે તો પછી બીજું પેપર અમારે જવું પડતું હતું. આજે એ બધું નીકળી ગયું છે, કારણ કે ઓન ધી સ્પોટ આપણા મોબાઈલમાં ઘણું આવી ગયું છે ને આપણે થોડા સમયમાં બધું કામ થઈ જાય છે. ડિજિટલના ફાયદા થયા છે. પહેલાં અમને જે તકલીફો પડતી હતી, હાલમાં અમને બિલકુલ લાઇનમાં ઊભા નથી રહેવું પડતું અને મારું 5 મિનિટ થયું છે. મને 5 મિનિટમાં મારા હાથમાં ફોટો પાડીને રસીદ આવી ગઈ છે અને મને તલાટી પાસે જવાનું છે અને સાઇન સિક્કા કરાવવાના છે. ઘણું ફાસ્ટ અને ચોખ્ખું કામ થઈ ગયું છે અને ઓનલાઈન કામ થઈ ગયું છે, એટલે ઘણું સરસ થઈ ગયું છે. સરકારને બસ એમની જે કાર્યવાહી છે એ ઘણી સારી રહેશે અને આવી રીતે જો ડિજિટલ ચાલશે તો અમને હાલાકીઓ ઓછી થઈ જશે. ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર આવકના દાખલાની અને આપણે જે કામગીરી થાય છે, આવક દાખલા, નોન ક્રિમિલિયર, ડોમિસાઇલ, એ બધાની કામગીરી સંપૂર્ણપણે વ્યવસ્થિત થાય છે અને અરજદારને કોઈ તકલીફ નથી પડતી. ઓનલાઈન ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપરથી એ લોકો અરજી કરી શકે, પછી એ મેમ્બર આવી શકે, ના આવી શકે તો બી એના ફેમિલીમાંથી કોઈ બી આવીને ફોર્મ જમા કરાવી શકે. બરાબર છે. અને પહેલાં તો કેવું કે સ્કૂલની, કોલેજની એના એડમિશનો બહાર પડતા ત્યારે લાંબી લાઈનો થતી અને ટોકનનો પાત્ર રાતે મોડે સુધી ઓપરેટરો બેસી અને બધે કામગીરી કરતા હતા. હવે એ બધું એ પ્રમાણનું ઓછું થઈ ગયું છે. ડિજિટલ ગુજરાતની વેબસાઇટમાંથી હવે ઓનલાઈન ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપરથી અરજદાર એપ્લિકેશન કરીને ટૂંકા સમયમાં એ લોકો દાખલો મેળવી શકે. રાજ્યના છેવાડાના ગામડાઓમાં 57 જેટલી સરકારી સેવાઓ ઘરે બેઠા. જી હા, આ છે વિકાસની સાચી ઓળખ, જ્યાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જનસેવાલક્ષી વ્યવસ્થાઓમાં થાય છે. આ સુવિધાથી ગામડામાં વસતા લોકોના નાણાં અને સમયનો ખોટો વ્યય અટકી રહ્યો છે. જે અંતર્ગત ગ્રામ પંચાયતમાંથી જ સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, વિચરતી વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર, બિન અનામત વર્ગો માટે પ્રમાણપત્ર, રેશન કાર્ડમાં નામ કમી કે દાખલ કરાવવું,
ભાડુઆતની નોંધણી, આવકનો દાખલો, વિધવા અંગેનો દાખલો, 7-12 અને 8A ઉતારા મેળવવા કે કૃષિ સહાયની અરજી કરવી વગેરે જેવી અનેક સેવાઓ ઘર આંગણે જ મળી રહે છે. રાજ્યના નાનામાં નાના માણસનું સરકારી કાર્ય સરળ બને એ નિર્ધાર સાથે શરૂ કરાયેલો આ એવો સેવા યજ્ઞ છે જે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિકાસના નવા પરચમ લહેરાવી રહ્યો છે. સાહેબ, મારી જાણમાં તો ડિજિટલ ઇન્ડિયાથી લગભગ આપણા અણીથી પણી સુધીના કામ જે ઘર બેઠા જ થાય છે. હવે માનો કે આવકનો દાખલો છે, મામલતદારનો આવકનો દાખલો છે, એની અરજી માટે લોકોને પહેલાં લાઇનમાં ઊભા રહેવું પડતું અને ઘણા ધક્કા ખાવા પડતા. આજે ઓનલાઈન ડિજિટલ ઇન્ડિયાની વેબસાઇટ પર કરી શકીએ છીએ. પછી એમ સમજો ને કે અણીથી પણી સુધી એટલે મતલબ કોઈ પણ કામ તમે ઓનલાઈન જ કરી શકો છો. હવે એને તમે કોઈ બી રીતે જુઓ તો સરકાર એટલે બહુ સારું કામ કરી રહી છે આ બાબતે. અને હું એવું માનું છું કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જે ડિજિટલ ઇન્ડિયાનો કોન્સેપ્ટ લાવ્યા છે અને એને જે રીતના ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે, અરે હજી વધુને વધુ ડિજિટલ થાય અને લોકોને ઘર બેઠા સુવિધાઓ મળે એવું મારી ખૂબ ખૂબ અપેક્ષા છે સાહેબ જોડે. વચેટિયા પ્રથા બંધ કરતી આ સરકારી સુવિધાથી ગુજરાતના વહીવટી ક્ષેત્રમાં પણ ઐતિહાસિક ક્રાંતિ આવી છે. આ સાથે રાજ્યના ગામડાઓને મોડર્ન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે કટિબદ્ધ રાજ્ય સરકાર ડિજિટલ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપતા કાર્યો કરી ડબલ એન્જિન ગ્રોથમાં અગ્રિમતા આપી રહી છે, જેની સફળતા પાછળ રાજ્ય સરકારની અથાગ મહેનત અને દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ જવાબદાર છે. 1 જુલાઈ 2015ના રોજ દેશભરમાં શરૂ થયું ડિજિટલ ઇન્ડિયા અભિયાન, જેનો વધતો વ્યાપ તેની સફળતા છે. હવે સરકારી કાર્યો માટે આપણે સરકારી કચેરીઓના ધક્કા નથી ખાવા પડતા, પરંતુ આ તમામ માહિતી ઘર આંગણે લાવી છે. દેશમાં 28 લાખ કિલોમીટર ભારત નેટ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કની જાળ બિછાવવામાં આવી છે, જેના પરિણામે આ 8 વર્ષમાં આપણે અચંભિત બદલાવ જોયો છે. લાઇનોથી ઓનલાઈન થયા છીએ, એટલે કે દુનિયામાં કુલ ટ્રાન્ઝેક્શનના 40% ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે અને આપણે સતત યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છીએ, જે દર્શાવે છે કે ડિજિટલ ઇન્ડિયા અભિયાન એક જન આંદોલન બન્યું છે. टेक्नोलॉजी का सही इस्तेमाल पूरी मानवता के लिए कितना क्रांतिकारी है, इसका उदाहरण भारत ने डिजिटल इंडिया अभियान के तौर पर पूरे विश्व के सामने रखा है. मुझे खुशी है कि 8 वर्ष पहले शुरू हुआ ये अभियान बदलते हुए समय के साथ खुद को विस्तार दे रहा है. गुजरात ने इसमें भी एक तरह से पथ प्रदर्शक की भूमिका निभाई है. गुजरात स्टेट डेटा सेंटर GSDC, गुजरात स्टेट वाइड एरिया नेटवर्क GSWAN, ई-ग्राम सेंटर्स और ATVT जन सेवा केंद्र जैसे पिलर्स खड़े किए गए. जन्म प्रमाण पत्र से लेकर सीनियर सिटीजन वरिष्ठ नागरिक की पहचान देने वाले जीवन प्रमाण पत्र तक सरकार की अधिकतर सेवाएं डिजिटल है. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભૂપેન્દ્ર સરકારે ડિજિટલ ગુજરાતની આંદોલનની શરૂઆત કરી છે. તેથી તો ડીબીટી થકી નાગરિકોને લાભ આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ રહ્યું છે, જે રાજ્યમાં ડિજિટલ ક્રાંતિના વેગને દર્શાવી રહ્યું છે. રાજ્યની સરકારી કચેરીઓમાં પારદર્શક, ઝડપી અને પેપરલેસ વહીવટી માટે ઈ સરકાર પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા તેમજ ટ્રાફિક કંટ્રોલ માટે આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. ડિજિટલ રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી, વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી
તેમજ કૃષિ પેદાશોના બજાર ભાવની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ ખેડૂત પોર્ટલ તૈયાર કરાવ્યું છે. તો ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડ વહીવટી તંત્રની ગતિવિધિ પર દેખરેખ માટે રાજ્ય સરકારનું ત્રીજું નેત્ર બન્યું છે, જેમાં વિવિધ વિભાગનું પરફોર્મન્સ ઇન્ડિકેટરનું સીએમ ડેશબોર્ડથી નિરીક્ષણ કરી ગુજરાત સરકારે ઇઝ ઓફ ગવર્નન્સ સાકાર કર્યું છે. રાજ્ય સરકારે 300થી વધુ કલ્યાણકારી સરકારી સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી છે, તો 14,000થી વધુ ગ્રામ પંચાયતોમાં ઈ ગ્રામ કેન્દ્રો પહોંચાડ્યા. તો રાજ્યની 99.97% પંચાયતો ભારત નેટના ફાઇબર ઓપ્ટિકથી કનેક્ટ કરાઈ છે. ડિજિટલ ઇન્ડિયા તો એના હિસાબથી આપણા રોજિંદા કામકાજમાં ઘણો ફરક પડ્યો છે અને ઘણી ઝડપ આવી છે. સમયના કલાક બચ્યા છે. દાખલા તરીકે આપણે કોઈ કચેરીમાં દસ્તાવેજ લેવા જવા હોય, બનાવવા હોય, તો આપણા ડિજિટલના હિસાબથી ઓનલાઈન ઘરે બેઠા બેઠા અથવા તો મોબાઈલથી આપણે ઘણી બધી કામગીરી સરળતાથી કરી શકીએ છીએ. આવકના દાખલા મેળવવા હોય કે અન્ય કોઈ બી કારણ, આવા સરકારી દસ્તાવેજમાં આ ડિજિટલીકરણ કરવાથી સમયમાં બચત થાય છે. આપણને ના ફાવે તો પણ છોકરાઓ પાસે આપણે કરાવી શકીએ. એટલે બહુ ખૂબ સરસ કામગીરી આ ભારત સરકારની ડિજિટલ બાબતની છે. ડિજિટલ ઇન્ડિયા એ કન્સેપ્ટથી ખૂબ જ ફાયદો છે એવું દાવા સાથે કહી શકું, કારણ કે ડિજિટલ ઇન્ડિયાથી જે લોકોએ કચેરીઓ સુધી જવું પડતું, સાથે સમય અને નાણાંનો વ્યય થતો, એ અટક્યો છે. અને ડિજિટલ ઇન્ડિયાથી લોકો ઘરે બેઠા બેઠા ટેકનોલોજીના માધ્યમથી આજે પોતાના દરેક કામો ખૂબ સરળતાથી કરી શકે. અને આ ડિજિટલ ઇન્ડિયા છે તે એવું કહી શકાય કે કચેરી અને સામાન્ય જનતા વચ્ચેનો એક સેતુ છે. અને એનાથી ભારતની તેમજ ગુજરાતની સામાન્ય જનતાને ખૂબ ફાયદો થયો છે. તો છે ને ડિજિટલ ક્રાંતિના સ્વપ્નને સાકાર કરતી આ સક્ષમ સરકાર. દર્શક મિત્રો, આ ટેકનોલોજીનો યુગ છે, વૈશ્વિક ક્રાંતિનો યુગ છે. આંગળીઓના ટેરવે વૈશ્વિક જ્ઞાન મેળવવાનો અને વહેંચવાનો યુગ છે. આ ડિજિટલ ક્રાંતિનો યુગ છે, જેમાં સમગ્ર દેશમાં ગુજરાત એક આગવું નેતૃત્વ લઈ રહ્યું છે. ડબલ ગ્રોથના એન્જિનવાળી રાજ્ય સરકાર ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં અગ્રેસર સાબિત થઈ રહી છે. અને આગળ પણ આ જ ક્ષેત્રે નવા પડાવો સર કરે તો નવાય નહીં, કારણ કે આ ગુજરાત સરકાર છે ટેકનોલોજી પ્રેમી સરકાર. તો ડિજિટલ ગુજરાતના આ વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.